એક પ્રતિભાશાળી વિરાટ અને ચુંબકીય વ્યક્તિત્વના ધની, આધ્યાત્મિક ક્રાંતિ સ્તંભ સમાન, આધ્યાત્મિક આકાશના દૈદીપ્યમાન નક્ષત્ર, રૂહાની મહાન શિલ્પી, કરુણા સિંધુ પરમાત્માની શ્રેષ્ઠ રચના, યુથ અને આર્ટ એન્ડ કલ્ચર વિંગના અધ્યક્ષા, સર્વને સદા ઉમંગ ઉત્સાહથી ભરપૂર કરી જીવનને શ્રેષ્ઠ દિશા પ્રદાન કરનાર સાક્ષાત દેવી મા ઉમિયા દીદીજી, કે જેમણે યુથ વિંગમાં અનેક પ્રોજેક્ટ્સને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે. દીદીજીને 2002માં ગુજરાત ગૌરવ, 2023માં ધરતી રત્ન એવા અનેક એવોર્ડથી આપણું વ્યક્તિત્વ સન્માનિત છે. તો શ્રદ્ધેય દીદીજીને નમ્ર નિવેદન છે કે આપ અમારા સૌની ઝોલીને વરદાનો અને શક્તિઓથી ભરપૂર કરો. શ્રદ્ધેય ચંદ્રિકા દીદીજી. ઓમ શાંતિ. સભામાં શક્તિઓ અને પાંડવો બેઠા છે ને, તો પાંડવોના અવાજમાં પણ લલકાર હોય અને શક્તિઓમાં પણ લલકાર હોય. પ્રેમથી બોલો ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આજે નવરાત્રના આ ચોથા દિવસની સંધ્યાએ શિવ સ્મૃતિ સેવા કેન્દ્રના ત્રીજા વાર્ષિકોત્સવના દિવસે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. આપણા ઘરેથી આપણા પિતા પરમાત્મા એ પણ આપણા સૌની વચમાં ઉપસ્થિત છે. કારણ કે જેમ સરલાબેને સંભળાવ્યું, 1937માં શુભ શરૂઆત થઈ. 37 હું શું બોલી? ઓ સોરી, 1937માં શુભ શરૂઆત થઈ. અને એ શુભ શરૂઆતના ભાગરૂપે આખા દેશમાં અને વિશ્વમાં એટલા બધા કેન્દ્રો ખુલ્યા, એટલા બધા કેન્દ્રો ખુલ્યા. 5,500થી 6,000થી વધુ કેન્દ્રો છે. અને ગીતા પાઠશાળાઓ તો 58,000 છે. તો એનો એક હિસ્સો આપણો શિવ સ્મૃતિ મહેસાણાના આંગણે પરમાત્માનો પરિચય આપવા માટે અહીંયાના બધા સ્નેહી ભાઈ બહેનોના સહયોગથી ખૂબ સુંદર ભવન બનાવેલું છે. એનું વાતાવરણ ખૂબ સુંદર છે, વાઇબ્રેશન ખૂબ સુંદર છે. તો એના તૃતીય વાર્ષિકોત્સવ નિમિત્તે સર્વપ્રથમ આપણે એ કેન્દ્રના નિમિત્ત જ્યોતિબેનને જોરદાર તાલીઓથી અભિનંદન આપીએ, અભિવાદન કરીએ, ધન્યવાદ કરીએ. પણ એમ કહેવાય છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે, બીજમાં હોય તો વૃક્ષ ફલીભૂત થાય. એમાં આખાય ઉત્તર ગુજરાતના બીજરૂપ જેમની અથક મહેનતથી, દીર્ઘ દ્રષ્ટિથી, અથાહ પ્યાર, સેવા માટેનું દિલમાં
ગહેરો ઉમંગ એવા આપણા સૌના પ્યારા સરલાબેન, જેમને બધા પ્રેમથી સરલા દીદી કહે છે, તો એ શ્રેય એમને જાય છે. એટલે એમને પણ આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. અને મંચસ્થ સર્વ મહાનુભાવો જેમની મહિમાના બોલ આપણે સાંભળ્યા છીએ, એ સૌને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન અને અભિવાદનના પુષ્પોની વર્ષા કરીએ છીએ. અને સભામાં બેઠેલા આપ સૌ પરમાત્માના પ્રિય સંતાનો, મારા દૈવી ભાઈ બહેનો, આપ સૌને પણ આજના દિવસે કેન્દ્રની જન્મ જયંતિ એટલે એમાં આપણે સમાઈ ગયા. એ જન્મ જયંતિની મુબારક આપ સૌને પણ પાઠવી રહી છું. માનવ જીવન કેટલું મૂલ્યવાન છે, અને એ જીવનને આપણે સાચા અર્થમાં જીવીએ એનું જ્ઞાન, એની સમજ, એની દ્રષ્ટિ આપવા માટે સ્વયં પરમાત્મા આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા કાર્ય કરાવી રહ્યા છે. પરમાત્માના આ કાર્યને આપણે 4 વિશેષતાઓથી સમજી શકીએ એમ છીએ. જેમ એક બહેન હોય, એ ઘરમાં ગૃહિણી પણ હોય, ઓફિસમાં ઓફિસર પણ હોય, સમાજમાં સમાજ સેવિકા પણ હોય, કોઈ માની દીકરી પણ હોય, કોઈ પતિની પત્ની પણ હોય, કોઈ ભાઈની બહેન પણ હોય. આવા જુદા જુદા પાર્ટ પ્લે કરતા હોય. એવી જ રીતે ભાઈઓ પણ. તો જીવનના કેટલા બધા પાસા છે, અને એ બધા પાસા ખૂબ સુંદર રીતે ગોઠવાયેલા હોય તો એ જીવન હીરે તુલ્ય બની જાય. આજે તો માણસે પોતે જ પોતાનું જીવન કોડી તુલ્ય બનાવી દીધું છે, પણ આપણું જીવન હીરા તુલ્ય આપણને અનુભવાય એના માટે આ જે આપણું કેન્દ્ર છે, એમાં 4 કામ એકી સાથે થાય છે. ધ્યાનથી સાંભળજો, અને તમે એમાં કયો લાભ લઈ રહ્યા છો, ના લેતા હોય તો લેજો. નવરાત્રિના દિવસમાં મૂલ્યવાન સમય કાઢીને આપણે આવ્યા છીએ, તો આજે તો વરદાનોથી આપણે આપણી જોડી ભરી લેવાની છે. સૌથી પહેલું આ પરિવાર છે. પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય એ એક પ્રભુ પરિવાર છે. પરમાત્મા માતા પિતા છે, અને આપણે એમના બાળકો છીએ, ભાઈ બહેન છીએ. એટલે આ એક પરિવાર છે. પરિવારમાં કેટલી બધી ખુશી હોય છે. એમ આ લૌકિક પરિવારમાં જે જોડાયા છે એમને અલૌકિક સુખનો અનુભવ છે. જેવો આજે પ્રથમવાર આવ્યા છે એ જરી હાથ ઉપર કરે તો. નહીં, બધા જુદા જ બાળકો છે બાબાના. અચ્છા, સંસ્થાને જાણે છે. તો આ પ્રભુ પરિવાર છે. આપ સૌને એવું લાગે છે કે આ એક સુંદર પરિવાર છે? તો જરા હાથ ઉઠાવો તો. અને આપણે આ પરિવારના મેમ્બર છીએ એવું લાગતું હોય તો હાથ ઊભો રાખો.
આપણે આ પ્રભુ પરિવારના સભ્ય છીએ. જેમ ભગવાને કહ્યું હતું ને કે આંગળી આંગળી આપવાથી પહાડ ઉઠી જાય, ટચલી આંગળીથી, એમ પરિવારના સહયોગથી આ વિદ્યાલયના બધા કાર્યો થાય છે. અને જેનું સબૂત છે આપણું બાબાનું શિવ સ્મૃતિ ભવન. બીજું, આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય છે. અને જ્યાં વિદ્યાલય હોય ત્યાં લક્ષ્ય હોય. ડૉક્ટર, વકીલ, એન્જિનિયર આપણે શું બનીશું? આ વિદ્યાલયમાં ભણી અને આપણે નરમાંથી નારાયણ બનવાનું છે અને નારીમાંથી શ્રી લક્ષ્મી બનવાનું છે. ત્યાર પછી ત્રીજા નંબરે આ હેલ્ધી હોસ્પિટલ છે. હોસ્પિટલ અત્યારે તો જેટલા શરીરના અંગો એટલી બ્રાન્ચીસ થઈ ગઈ છે. હા, દરેક અંગની હોસ્પિટલ જુદી અને દરેક રોગ માટે જુદી પાછી. ડૉક્ટર સાહેબ, કેટલો બધો વિસ્તાર છે આ શરીરનો. અને આત્માને તો લોકો ભૂલી જ ગયા. હા, જે શરીર વિનાશી છે એના માટે કેટલી બધી હોસ્પિટલો બની છે. તો આ હોસ્પિટલ કેવી છે? શરીરના રોગોની હોસ્પિટલ જુદી, માનસિક રોગોની પણ હોસ્પિટલ જુદી છે. પણ આ છે માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એને શ્રેષ્ઠ બનાવવાની આ હેલ્ધી હોસ્પિટલ છે. આજે બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે, ભ્રષ્ટ થઈ ગઈ છે, ભટકતી થઈ ગઈ છે, હા, ભયભીત થઈ ગઈ છે. એ બુદ્ધિની શુદ્ધિ આ પરમાત્માની હોસ્પિટલમાં જ થાય છે અને રાજયોગ દ્વારા થાય છે. અને આ ચોથી વાત બહુ ધ્યાનથી સાંભળજો. એમ કે ને, લાલો લાભ વગર લોટે નહીં. તો આ લાભની વાત કહું છું. આ જોઈન્ટ સ્ટોક કંપનીનો બિઝનેસ છે. સમજ્યા? શું છે? જોઈન્ટ સ્ટોક કંપનીનો બિઝનેસ છે. અને આમાં આપણે શેર હોલ્ડર બની શકીએ છીએ. જેમને આ બિઝનેસમાં જોડાવવું હોય જરી હાથ ઉપર કરો. અચ્છા, જરી ડૉક્ટર સાહેબ તમે કેમ નથી હાથ ઉપર કરતા? એમના બિઝનેસમાંથી ટાઈમ નથી મળતો. બહુ મુશ્કેલ નથી, તમે હાથ ઉપર કરી નાખો. કંઈ નહીં, હું બોલું પછી કરજો. તમારા મહેસાણાના ડૉક્ટર કાંતિભાઈને શું કે એફ પટેલને આવા એક ફંક્શનની અંદર જ પરમાત્માએ એમના પંજામાં લીધેલા, મહેમાન તરીકે આવેલા, મારું પ્રવચન સાંભળ્યું. મારા પ્રવચનમાં મેં એમ કીધું હતું કે આ વિદ્યાલયની અંદર 7 દિવસનો કોર્સ કરાવવામાં આવે છે અને આ 7 દિવસના કોર્સથી આપણને કેટલા ફાયદા થાય એવું બધું મેં સંભળાવ્યું હતું. પછી મુરબ્બીએ એમનું પ્રવચન શરૂ કર્યું અને એમના પ્રવચનમાં એમણે કહ્યું કે આ ચંદ્રિકાબેને જે 7 દિવસનો કોર્સ કરવાનું કહ્યું છે એ દરેકે કરવો જોઈએ. સાંભળ્યું? એમણે બોલીને પૂરું કર્યું. એટલે મેં કહ્યું કે આપણા મુરબ્બી કાંતિભાઈએ આપણને સૌને પ્રેરિત કર્યા છે અને એટલે સૌથી પહેલો 7 દિવસનો કોર્સ ડૉક્ટર કાંતિભાઈ કરશે. તો કે બેન, હું મને કરું તો ખરો પણ મારી પાસે ટાઈમ નથી. મેં કહું, ટાઈમ નથી? સવારે 4 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં તમે 1 કલાક ના કાઢી શકો? તો કે હા, 4 વાગે તો હું આવું.
મેં કહું કંઈ નહીં, કાલથી તમે 4 વાગે આવો, હું તમને 4 વાગે ભણાવીશ. એટલે એમણે 7 દિવસનો કોર્સ સવારે 4 થી 5 કર્યો હતો. અને પછી એમણે જીવનમાં એની ધારણા એવી રાખી દીધી, એ સવારે પેલું ડાયાબિટીસના ઇન્જેક્શન કોઈને આપવાના હોય, આ હોય તે હોય, એટલે 6 વાગ્યા પછી તો મળે જ નહીં ભાઈ સાહેબ. પણ જ્યારે એમણે એન્ટ્રી લીધી તો એમની સેવાઓ તો એના સાક્ષી સરલાબેન છે. ડૉક્ટર સાહેબ હાથ ઉઠાવો. શેર હોલ્ડર બનવું એટલે શું? જો આટલી મોટી ઓર્ગેનાઇઝેશન ચાલે છે, કઈ રીતે ચાલે છે કોઈને ખબર જ નથી પડતી. ભલભલા લોકો પૂછતા રહી જાય છે, આ તમારું એડમિનિસ્ટ્રેશન થાય છે કેવી રીતે? અહીંયા કોઈ તનથી સેવા આપે, કોઈ મનથી સેવા આપે, કોઈ ધનથી સેવા આપે, કોઈ પોતાના સંપર્કથી સેવા આપે, કોઈ પોતાના સાધનથી સેવા આપે, કોઈ પોતાનું મકાન ખાલી પડ્યું હોય તો કહેશે કે લો અહીંયા બ્રાન્ચ ખોલી નાખો, કોઈ બાબાના કાર્યમાં જમીન દાનમાં આપે અને પોતાની વિશેષતાઓથી સેવા કરે. આ જે રીતે તમે સેવા કરી એ તમારો શેર જમા થઈ ગયો. જેવું કર્મ તેવું ફળ. તો આપણે આ જોઈન્ટ સ્ટોક કંપનીમાં જોડાવામાં ફાયદો ખરો કે નહીં? ફાયદો ખરો કે નહીં? આ તમે બહેનોની સેવા કરો ને મેડિકલ, એમાંય તમારો શેર જમા થઈ જશે. એટલે આ 4થા નંબરમાં આપણા અનેક જન્મોનું ભાગ્ય બનાવવા માટેની આ પરમાત્માની બિઝનેસ છે, દુકાન છે. એક નાનકડી સુંદર વાર્તા કહી દઉં. આપણે જીવનમાં બધું શોધ્યા જ કરીએ, અહીંથી લઈએ, ત્યાંથી લઈએ, કેમ કરતાં આપણું બધું ભરાય, લોભને થોભ હોય જ નહીં. આ વાર્તા સાંભળીએ ને પછી તમે એ વાર્તાને અનુસરજો. એક રાજાના રાજ્યમાં ખૂબ ધન સંપત્તિ થઈ ગઈ. એટલી બધી થઈ ગઈ કે હવે એને એમ થયું કે આ બધું ક્યાં ભેગું કરીશ. એટલે એને એમ થયું કે મારા પ્રજાજનને આ બધું વહેંચી દઉં. પણ વહેંચે કેવી રીતે? એટલે પછી એમણે નક્કી કર્યું કે બધી વસ્તુનું બહુ મોટું પ્રદર્શન કરી દેવાનું અને ટાઈમ ફિક્સ કર્યો. એક જ દિવસનો ટાઈમ ફિક્સ કર્યો અને આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધીમાં, અને પછી ગેટ ખુલે પછી જે વસ્તુને ટચ કરે એ બધી એની બની જાય. જે કલાકનો સમય હોય એ કલાકની અંદર જેટલી વસ્તુને ટચ કરે એ બધી એની. એટલે એવો દિવસ નક્કી કર્યો અને આખું મોટું સાધનોથી, વસ્તુઓથી, જે કંઈ કિંમતી વસ્તુઓથી બધું આખું ભરી દીધું. અને પછી ગેટ ખુલ્યો એટલે લોકો તો ટોળા ને ટોળા, આને હાથ લગાડે, આને હાથ લગાડે, આને હાથ લગાડે, કેટલાને હાથ લગાડીને કેટલાને લગાડી શકે, બધા હાથ લગાડે કે એ બધું મારું થઈ જાય. પણ એ ટોળાની વચમાંથી એક 16-17 વર્ષનો કિશોરાવસ્થાનો છોકરો એ દોડતો સીધો રાજાની પાસે આવીને ઊભો રહી ગયો અને રાજાને ટચ કરી લીધું. સમજમાં આવ્યું કંઈ? રાજા એનો બની ગયો, એટલે બધું એનું બની ગયું. હવે આપણે શું કરવું છે? કંઈ વિચાર આવે છે? ચારે બાજુથી બધું આપણે ભેગું કરવું છે કે પેલા ઉપરવાળાને આપણે પકડી લઈ અને ભગવાન આપણો બની ગયો એટલે આખી દુનિયા આપણી બની ગઈ. ભાઈ કંઈ સમજમાં આવે છે?
આપણે પેલા નાના બાળક જેવા બુદ્ધિવાન બનીએ અને એક ઈશ્વરના રહસ્યને સમજી એ પરમાત્મા સાથે આપણા સંબંધોને જોડી અને પરમાત્મા પાસે જે છે એ બધું મેળવી અને આપણે બહુ નશાથી કહી શકીએ કે હું ભગવાનનું બાળક છું અને માટે જે કંઈ ભગવાનનું છે એ બધું મારું છે. ભગવાન જેવો છે એવું એનું બાળક, હું એના જેવી છું, જેવા મારા બાપ તેવી હું. આખું વિશ્વ એ મારું છે. જ્યારે જીવનની અંદર આવી વૈશ્વિક ભાવના આવી જશે ત્યારે આપણું જીવન એ જ્ઞાન, પ્રેમ, આનંદ, ખુશી, શાંતિ, શક્તિ, પવિત્રતા, દિવ્યતાથી ભરપૂર થઈ જશે અને એ જીવન પરમાત્માનું પ્રિય જીવન અને આત્માઓ માટે એક સેવાનું જીવન બની જશે. મારા અતિ પ્રિય ભાઈઓ બહેનો, આ સંસ્થા એ સાધારણ સંસ્થા નથી. આપણને અનેક જન્મોનું ભાથું બાંધી આપનાર આ એક અવિનાશી બેંક છે, જેમાં જમા કરેલા સત્કર્મો એ ક્યારેય વિનાશ નથી પામતા. એ શ્રેષ્ઠ કર્મોનું ફળ અનેક જન્મો માટે આપણને પ્રાપ્ત થાય છે. મોટાભાગના આમાં બધા રોજ સત્સંગ કરતા જ હશે, મુરલી ક્લાસમાં જતા હશે, પણ જો ના જતા હો તો મારો તમને પ્રેમસભર આગ્રહ છે કે રોજ 24 કલાકમાંથી 1 કલાક આપણે બાબાના ઘરે જવાનું છે અને 4-in-1નો ફાયદો લઈ લેવાનો છે. ઘર, યુનિવર્સિટી, હોસ્પિટલ ને બિઝનેસ. કેટલો સસ્તો સોદો છે. એટલે આપણે એવો સંકલ્પ રાખીએ કે આવતા વર્ષે શિવ સ્મૃતિનો વાર્ષિકોત્સવ થાય ત્યારે ક્લાસમાં અત્યારે જે સંખ્યા છે ભાઈ બહેનોની એ 3 થી 4 ગણી વધી જાય અને એના માટે આપણે સંકલ્પબદ્ધ બનવાનું છે. એક સુંદર પ્રોજેક્ટ આવી રહ્યો છે ગુજરાતમાં. આ બધાને ખબર હશે? નથી ખબર છે? નહીં. આપણા બધાનું એટલું સુંદર સૌભાગ્ય છે, 21 ડિસેમ્બરે અમદાવાદની અંદર આખા ગુજરાતના ભાઈ બહેનો ભેગા થવાના છે. 60,000 ભાઈ બહેનો ભેગા થશે સાંજે 4 થી 8. તમે બધા આવશો ને તો હાથ ઉઠાવો. અત્યારથી જ આપણું નામ ફિક્સ કરી લો. આપણે આવવાનું. હો, રજાનો દિવસ છે, રવિવાર. એકલા નહીં આવવાનું. ગાડી ભરીને, બસ ભરીને, ટેમ્પો ભરીને, જે ભરીને આવવું હોય એ ભરીને પણ આવવાનું. અને એના પહેલાં 24 ઓક્ટોબરથી બિલિયન મિનિટ પીસ અપીલ એટલે અબજો મિનિટોનું આપણે ભેગું કરવાનું છે. અબજો મિનિટો, શાંતિની અબજો મિનિટો ભેગી કરવાની છે. એના માટે ટાગોર હોલની અંદર સુંદર ઉદ્ઘાટન વિધિ થશે અને પછી શાંતિનું દાન દુનિયાના કલ્યાણ માટે હું કરું. કોઈ 5 મિનિટ, કોઈ 10 મિનિટ, કોઈ 15 મિનિટ, કોઈ 25 મિનિટ, પણ રોજ શાંતિનું દાન કરી એવી અબજો શાંતિની ક્ષણો ભેગી કરવાની છે. તો એવા સુંદર કાર્યની અંદર આપણે પોતાનો હિસ્સો નોંધાવીએ અને લોકોને શાંતિની આવશ્યકતા શું છે સમજાવીએ, શાંતિ જીવનમાં કઈ રીતે આવે સમજાવીએ
અને એ બીજાઓને પણ એક વ્યક્તિ શાંત થાય તો એ અનેકોને ફાયદો થાય છે, અને એક જ વ્યક્તિ ઉપદ્રવમાં જાવે તો અનેકોને તકલીફ થાય છે. આપણે એક એવા હીરા બનીએ જે આપણા જીવનથી અનેકોના જીવનને પ્રકાશ મળે. આજના દિવસે સરલાબેને મને અહીંયા બોલાવી, ખૂબ પ્રેમપૂર્વક, આગ્રહપૂર્વક, થોડું મારે આઘું પાછું થવાય એવું હતું, થવા પ્રયત્ન કરતી હતી, પણ એમના પ્રેમમાં બંધાઈ અને હું દોડી જ આવી છું. પણ મને ખૂબ આનંદ થયો. કેન્દ્રની મુલાકાત લઈને બહેનોને મળીને પણ ખૂબ આનંદ થયો, અને આજના સુંદર આયોજનને જોઈને પણ મને ખૂબ આનંદ થયો છે. અને ખરેખર કેન્દ્રમાં આવનાર દરેકે દરેક વ્યક્તિ આ શિવ સ્મૃતિ કેન્દ્રમાં જે નિયમિત આવે છે એવો સૌ ઊભા થઈ જાય તો જ્યાં હોય ત્યાં. મોટાભાગના સેવામાં હશે હું માનું છું ત્યાં સુધી, કારણ કે આપણને બધાને જમાડવાના છે, બ્રહ્મા ભોજન કરાવવાનું છે. ઊભા રહો, વાંધો નહીં, ઊભા રહો, તમે ઊભા રહો. એમના માટે આપણે જોરદાર તાલીઓથી અભિનંદન આપીએ છીએ. બેસો. એટલે મારા અંતર્મનની ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અને મહેસાણામાં જ્યારે અમે પહેલાં સેવા કરીને અમારી પાસે બહેનો નહોતા, આ તો સરલાબેન અમને અમારા ભાગ્યથી મળ્યા, અને એવા મળ્યા કે એમણે આખા મહેસાણાને આખા ગુજરાતની અંદર નંબર 1 અપાયો છે. ત્યારે પહેલી વાર મહેસાણામાં જ્યારે અમે આવ્યા ત્યારે હું એકલી જ હતી. સવારે 12 વાગ્યા સુધી 6 મહિના સુધી આવું કર્યું હતું. 12 વાગ્યા સુધી અમદાવાદ સેવા કરવાની, જમી અને 1 વાગ્યાની બસ લઉં, 3 વાગે મહેસાણા આવી જાઉં, 3 સવા 3 થઈ જાય. પછી બપોરે 3થી રાત્રે 8:30 સુધી મહેસાણામાં સેવા કરવાની, ને પછી રાતની બસ લઈ અને અમદાવાદ જવું. અને કોઈ સેવાભાવી ભાઈ મને બસ સ્ટેન્ડ પર લેવા આવે. રાત્રે બરોબર 11:45ની વચમાં ઘરે પહોંચું. ત્યારે કોને હું રાખીને જઉં કેન્દ્ર પર? એટલે મારા મા હતા, લૌકિક માતાજી, એ રહે. પછી આ ચતુરભાઈના વાઈફ જયાબેન એ રહે, અને બીજા અમારા એક કાંતાબેન, શાંતાબેન, આવા માતાઓ હતા. એ માતાઓને કેન્દ્ર પર રાખતી હતી અને હું અપડાઉન કરતી હતી. કોઈ બહેન નહોતા. ત્યારે દાદીને જરી માંગણી કરી હતી કે દાદી કોઈ એક બહેન મિલ જાય ને, અને એ બહેન અમારા સરલાબેન. એટલે મને તો ખૂબ ખુશી થાય છે કે એક બીજ પરમાત્માએ જે નંખાયું એ આજે આટલું બધું ફલીભૂત થયું છે. એની મારી પાસે એટલી ખુશી છે, પણ વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે છે. એટલે ચતુરભાઈ અને જયાબેન એ લોકો મહિનાઓ સુધી અહીંયા રહે. પહેલાં કઈ પોળમાં શરૂ કર્યું હતું, હવે તો બધું ભૂલાઈ ગયું મને. ઊંચી શેરીમાં ચાલુ કર્યો, અને તે વખત અમારા પાસે પૈસા નહોતા હો ભાઈ. રેલવેમાં આવીએ કે સાધન નહોતું. પછી ત્યાં બસ સ્ટોપે ઉતરીએ તો ચાલીને જઈએ, ત્યાં જઈએ ચાલીને જઈએ. પણ ખરેખર બાબાએ શાણા નીકળ્યા અને એમણે એમનું શાણ પણ બતાવ્યું. એવા સૌ મહેસાણા નિવાસીઓને અભિનંદન. ઓમ શાંતિ.